હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ. જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? તો આજે અમારા છોકરાઓની ફરમાઈશ ઉપર આજે સવારમાં પેલો બ્લોગ ઉતારવા જઈ રહીએ છીએ અને અત્યારમાં વાગી ગયા છે સવારે 6:30 અને 6:30 વાગે અમે લોકો નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. અમારા હેતભાઈને જવાનું છે અત્યારે સ્કૂલે. રોજ સવારમાં એ 7 વાગ્યાનો ટાઈમ છે સ્કૂલનો, તે 6:30 તૈયાર થઈ નાસ્તા પાણી કરી લઈ. ચાલો આપણે નાસ્તા પાણી કરી લઈએ. નાસ્તામાં મેડમે શું બનાવ્યું છે એ હું તમને બતાવું છું. જો ચા, ભાખરી, માખણ અને મેથીયા મરચા છે ને બાકી મસ્ત મજાના. તે શું મેડમ તમે શું કહો છો? રાયતા મરચા છે. જય શ્રી કૃષ્ણ. કેમ છે? ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. હા, અમારા ભાઈને કેટલા વાગે સ્કૂલે જવાનું છે? 7. નાઈ લીધું કે નહીં? નાયો નથી? નાઈ લીધું ક્યારે? નાઈ લીધું તમે? આર્મી નાવા ગઈ છે. ઓકે. હે ગાઈસ, તો અમે નાસ્તો સવારનો થઈ ગયો છે અને હવે અમે લોકો વેઇટ કરીએ છીએ આર્મી બેનની, મારી નાની દીકરીની. તો હું તમને બતાવું ક્યાં છે આર્મી. ક્યાં જો આવી રહી, જો આર્મી તૈયાર થઈ રહી છે. અને આજે એને ઓલું કયું વ્રત છે આજે? હે કયું વ્રત છે? ગોરું છે. એટલે સ્કૂલમાં પણ એ લોકોને આ રીતના યુનિફોર્મ મતલબ ચણિયા ચોળી પહેરવાની પરમિશન આપેલી છે. એટલે આજે જો બેન તૈયાર થઈ રહ્યા છે. આર્મી, જય શ્રી કૃષ્ણ. કેટલા વાગે જવાનું સ્કૂલે? હે આમ હરખું કે ને? કેટલામ ધોરણ ભણાય છે? ત્રીજું ધોરણ. હા, સરસ છે ને. જુઓ, તમે જોઈ શકો છો. જુઓ બધું તૈયારી કરીને બેઠી છે બેન. તો ગાઈસ, હવે જઈએ છીએ અમે લોકો સ્કૂલે આ છોકરાઓને મૂકવા માટે. અને હું ત્યાંથી જતો રહીશ ઓફિસે. હું હીરાનું કામકાજ કરું છું, હીરામાં ઓફિસમાં છું. એટલે હવે ત્યાંથી હું ઘરે નહીં આવું અને સીધો ઓફિસે જતો રહીશ. અને ત્યાંથી હવે બપોરે મળીશું આપણે. પછી ફરીથી બપોરે ઘરે આવી ત્યારે ફરીથી આપણે મળીશું. તો ગાઈસ, ઘરે આવી ગયા છીએ આપણે અત્યારે ઓફિસેથી. બપોરે હેતને સ્કૂલેથી લઈને આવ્યો છું અને વાગી ગયા છે 1:55 બપોરના. અને જો આપણે આર્મી પણ આવી ગયેલી છે. જો જો એ તો રસોડા ખાવા પણ બેસી છે ને. હા, એટલી ખાઈ છે. હેત પણ આવી ગયો છે અત્યારે સ્કૂલેથી. તો ચાલો હમણાં જઈએ લંચમાં. હવે જોઈએ શું બનાવ્યું છે મેડમે. લંચ તમને બતાવું. લંચ કરી લઈએ અને પછી પાછું ઓફિસ માટે નીકળશું જમી કાઢીને. હું જમવા માટે ઘરે આવું છું, ટિફિન નથી લઈ જતો. પહેલા ટિફિન લઈ જતો હતો હું, પણ હવે એમ થયું કે ઘરે જઈને જમી લઉં છું, કેમ કે થોડોક ટાઈમ વચ્ચે ગેપ મળે છે આપણને અત્યારે. અને આવીએ અને છોકરાને લાવવાનું હોય રસ્તામાંથી સ્કૂલેથી, એટલે પિક કરતા આવીએ લોકોને લેતો આવું એમ એટલા માટે. જોઈએ, ચલો હું તમને લંચમાં શું છે તમને હમણાં બતાવું. બરોબર છે? તો ગાઈસ, આપણે લંચ માટે બેસી ગયા છીએ. હવે તમને બતાવું કે મેડમે આજે શું બનાવ્યું છે. યાર બહુ મસ્ત વસ્તુ બનાવેલી છે. તમે જો તો તમે ખાલી થાળી જુઓ એટલે મજા આવી જાય તમને. યાર જો હું બતાવું. જો કોબીનું શાક, રોટલી, છાસ, કેરી, અથાણું અને આરે ચેવડો છે ને. બાકી મસ્ત દેશી ગુજરાતી ખાણું, એમ પ્યોર કાઠિયાવાડી, એ બી તાંબાની થાળીમાં મળે. યાર વાહ વાહ, મજા આવી જાય. ચાલો તો જમીને પછી મળીએ. બરોબર છે? જમી લીધું છે આપણે હવે, અને હવે આપણે બહાર ઘડીક બેસીએ છીએ. હવે જો આ હેત શું કરે છે અત્યારે. જુઓ શું કરશો? હે જો આ હવા ભરે છે. આ સાયકલ આર્મીની સાયકલ છે. હવે આવડે છે હવા ભરતા? અને આ બેન ને જો આ ગોરીનું વ્રત છે એટલે એ બેન ને રોજ નવા કપડા પહેરીને જવાના ચણિયા ચોળીની. એટલે એ ટ્રાય મારે છે. હાલ ભર જલ્દી હાલ, હું જોઉં.
જો ભાઈ હવા ભરે છે, વર્ષો જૂની ટેકનિક. ભરાઈ ગઈ? તે થાકી ગયો, એક ઘડીક આરામ કરી લે. ઓ ભાઈ થઈ ગયું. ઘડીક શાંતિ રાખને. કાઢલો ને. ભરાઈ ગઈ? પેલા જો, પેલા જોવા દે તો મને. થઈ ગઈ. હજી બે થોડી. આમ જો તો બસ લે હવે, બસ 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 જોઈ લે તો હવે 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 ભરાઈ ગઈ. કેમ કાઢવાનું? ઓલું લોક ઊંચો કર. આ હા, વ્હાઈટ કલર નો લોક રો ને એને ઊંચો કર. કરે જ, બસ. હા, હવે પાછળ લગાવી દે. હવે ઈ નો નીકળે. થઈ ગયું. હવે સેમ પાછળ નામાં આવે એટલે ત્યાં આરવીન ભરવા દે હવે. હા જા. ઘડીક શાંતિ તો રાખ, નાખવા દે ને પછી કરી લે તું. જો ભરજે હો હરકી હવા. લોક કર હરકી. હવે આ બેન હવા ભરે છે જો. હાલ આમ જો ભરવા મળે. નહીં નહીં હજી ભર, એમ એટલામાં થઈ જાય. કોઈ વાત કરે તું. હાલ આખું કરવાનું. જો ઓલા ભાઈ જો મોબાઈલ લઈને બેસી ગયા. હાલ હાલ જોશ થી કરમ. નહીં નહીં હવા ભર હાલ જલ્દી. તને ક્યારની હવા ભરવી હતી ને તારે. નહીં 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 ભર ભર ભર. લે આ તાલે ભર દે હાલ જલ્દી હાલ. હવે કોઈ દી કરતી નહીં હો તું આમ. વાહ વાહ જો, અરે વાહ વાહ જો. આમ આમ હવા ભરવાની છે જો. અને આમ જો આ કાન બંધ કરીને બેસી ગઈ જો. એને એમ કે અહીંયા ટાયર ફૂટી જાય ને એટલે જો. બ્લાસ્ટ થાય બરાબર. ફૂટી જાય. ટાયર ફાટવાની બીક. જો તો કેટલી હવા થઈ છે. હજી ભરે હજી. પગ રખે ઓલામાં. હા તો હું તો આર્મી તને આજે સ્કૂલે શું કરાવ્યું? જો 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 હરખી બે હાલ, હરખી બે. હે બેગલેસ ડે એટલે બેગ લીધા વગર જવાનું? તો મજા આવશે નહીં તમને? હે અચ્છા, તો કાલ બેગ લઈને જ જવાનું? તો પછી થઈ ગયું. અને એ તને શું કરાવ્યું આજે? ભણાવ્યું ચોપડીમાંથી. ચોપડીમાંથી? બહારથી ક્યાંથી નો ભણાવ્યું? ચોપડીમાંથી નોટમાંથી ભણાવ્યું. એવું છે એમ ને? સારું સારું, લ્યો ભણવામાં ધ્યાન રાખજો. કાલ તો આ બેન ને જો ઠેલા લીધા વગર જવાનું છે હવે. તો હમણાં કેનો બેગ લેશે એમ? કાંઈ નહીં. તાર મમ્મીને પૂછવું હમણાં કે મેડમ બેગ લેશે આને? મેસેજ નથી આવ્યો એટલે તે હાથમાં શું કર્યું છે અહીંયા? તો આ શું છે? અરે વાહ 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 મહેંદી. અરે વાહ, સરસ સરસ. લે હાલ જા સાયકલ ઓલી રૂમમાં ઓલું પેલા ઓલું સીટ ઉપર પડ્યું છે ને ઓલું જો કેપ, એને વાયલા ટાયરમાં વાલમાં ફિટ કરી દે. આટા ચડાય એમાં. વાલ ક્યાં છે એનો ટાયરનો? આ બસ એમાં આટા ચડાવી દેવાના. એ ગમે એક બાજુ ચડશે, ચડાવી દે. હે ગાઈસ, તો હવે સાંજના વાગી ગયા છે 8 અને ઘરે પહોંચી ગયો છું અત્યારે. અને હવે જોઈએ મેડમે રાતે શું બનાવ્યું છે અત્યારે જમવામાં. શું છે? જમી લીધું? બાકી છે? બાકી છે. બાકી છે. અને તે અને આ શું છે? જો આમ જો આમ જો આના ખેલ જો. હાલો જમવાનું બાકી હોય તો હાલો. તો ગાઈસ, નાસ્તામાં જમવામાં અત્યારે બનાવ્યું છે મેડમે બટેકા પૌવા. જો અત્યારે જો છે ને મસ્ત મજાના બટેકા પૌવા. જો આ હેતકુમાર.
આ બેન જો એ તારે નકરી કેરી જ ખાવાની છે હે જો આ બેન તો જો કેરી ને બટેકા પૌવા બધું હારે ખાય છે જો જો છે ને ના આમ જો એ ભાઈ સમજો તો ચલો પછી હવે જમીને પાછા હવે મળીએ આપણે જમી લીધું બરાબર તો ગાઈસ હવે જમી લીધું છે જમી કાઢવીને ફ્રી થઈ ગયા છીએ અને મેડમ એનું કામ પતાવે છે એ ઝેરોક્સ કરવા ગયો છે અને સ્કૂલને કોઈ પેપર છે અને બેન અત્યારે હોમવર્ક કરે છે જોઈએ બેનને હોમવર્ક શું આપ્યું છે જોઈએ હવે આર્મી શું આપ્યું છે હોમવર્કમાં એટલું બધું આપ્યું છે તો પણ કેટલી વાર લાગશે આમાં થોડીક જ વાર લાગશે હા મને ખબર જ છે તોય તારે જોજે કલાક થશે હોમવર્ક કરવામાં આ એક જ વિષયમાં છે કે બીજા વિષયમાં છે એક જ છે સ્કૂલનું છે કે ટ્યુશનનું સ્કૂલમાંથી આજે સ્કૂલમાં શું કરાવ્યું તું લખાયું તું અને હાચી કાલ તો તારે બેગલેસ છે ને તો એમાં શું કરવાનું હોય મેસેજ આવશે હા સારું મળે હાલ જલ્દી હોમવર્ક પતાવવા મળે તો ગાઈઝ આપણો આ બ્લોગ પહેલો છે અને પ્રયત્ન એવો કરશું કે આને વધારેમાં વધારે બેસ્ટ રીતે બનાવી કેમ કે શરૂઆત છે તો સ્વાભાવિક છે શીખતા હોઈએ અમે પણ શીખીએ છીએ પણ આ છોકરાઓની ફરમાઈશ હતી કે ભાઈ પપ્પા બ્લોગ બનાવીએ આપણે અને યુટ્યુબમાં મૂકીએ ને એવું કરીએ એક્ટિવિટી કરીએ એમ તો કાંઈ વાંધો નહીં મેં કીધું મૂકો તમે બ્લોગ બનાવીને તો શરૂઆત કરી છે આજે પહેલા બ્લોગથી અને આમાંથી સુધારો કરતા અને તમને જો કોઈ પણ એવું લાગે કે આ ફેરફાર કરવા જેવો છે તો પ્લીઝ કોમેન્ટ કરજો અને આગળ એવો પ્રયત્ન રહેશે અમારો કે તમને બેસ્ટ બ્લોગ બનાવીને પ્રેઝન્ટ કરશું અને જોતા રહો તમે હેતરાજ બ્લોગ ત્યાં સુધી આપણે કાલના બ્લોગ શરૂઆત કરીએ ત્યાં સુધી ગુડ બાય જય શ્રી કૃષ્ણ બાય બાય